હા, એક ડોક્ટરના ઓપરેશન થિયેટરમાં દર્દી ભાગ્યો. ઓપરેશનમાં લીલું કપડું ઢાકેલું હોય ને, લીલા કપડા હોતો ભાગ્યો, જાણે રામાપીની હોડ જાતી હોય. ડોક્ટર વાહે છે, પકડો પકડો, મારી આબરૂ જાય છે. બે જણાએ પકડી લીધા. ક્યાં જા? કે ભાઈ મારે ઓપરેશન નથી કરાવવું. શેનું હતું? કે એપેન્ડિસનું. કે એ તો હાવ સહેલું કહેવાય, એમાં કાંઈ એપેન્ડિસના ઓપરેશનમાં કાંઈ બહુ તકલીફ ન હોય. કે એ તો મને ખબર છે. તને ખબર છે તું કામ ભાગ્યો? કે એ તો અહીંયા ઓપરેશન થિયેટરમાં વાત થતી હતી કે આ તો હાવ હેલું ઓપરેશન કહેવાય, આમાં કાંઈ બીવાનું ન હોય. એ તો ઓપરેશનમાં થિયેટરમાં જ વાત થતી હતી, પછી જ ભાગ્યો. કે હેલું છે, આમાં બીવાનું ન હોય ને વાત સાંભળીને ભાગ્યો. કે હા, એ ડૉક્ટરને નર્સ એમ કહેતી હતી, ડૉક્ટર સાહેબ આમાં બીવાનું ન હોય, કરી નાખો, આમાં તો હાવ હેલું હોય. હવે જે ડૉક્ટરને નશું સલાહ દેતી હોય એની પાસે થોડું કપાવાનું હોય. એક નર્સ બેનના લગ્ન થયા ને, આવી ઘડી ખવાય કરી લઈ. હા, દાંત કાઢવા ને, મારે કાઢવા. મને કારુનો ગોટો વીડિયો મેં કીધું. હા, હવે તમે સાંભળો. જિગ્નેશભાઈ, ત્યાં સુધીમાં તું તારે આમ ધાર હજાવી નાખી, ખાલી બે ખાલી પોતાને દાંત કઢાવી દો, કારણ કે તારે આનંદમાં આનંદમાં ભળવાનું છે સીધું. હા હા, પોછી વાતમાં તને ન મુકાય. હા, ખરેખર મને બહુ ગમે છે આ બધા કલાકારો મારા, અને સાંભળવાય ગમે, જોવાય ગમે. અમુક અમુક તો ગાતા હોય તો મોઢું આમ કરી નાખી, જાણે ઈડિયું પીછો હોય. એ એટલે પણ હવે ગામમાં હસમુખાને હેતાળવા હોય ને તો આપણે મજા આવે યાર. હા, ગાતા ગાતા તબલા વાળા ન્યા એ જીમો વગાડી. આપણે એમ થાય પ્રોગ્રામ દેવા આવ્યા, રીહ ઉતારવા આવ્યા. તો દાંત કાઢવા ને, હા તેમ હાલો કઢવું, હાલો. એક ભાઈ બેઠા હતા, પાણીના ટીપા પડવાનો અવાજ આવ્યો, ટપક ટપક. જોયું તો બાથરૂમની અંદર એનો નળ લીક હતો. તે ભાઈ અહીંયા ગયા, જોયું કે આનો પાઇપ ઢીલો પડી ગયો, વાંદરીપાનું જોહે. આ વાંદરીપાનું મુંબઈમાં ગયો તો ખબર ન પડે. અમેરિકા વાંદરીપાનાની વાત કરી તો હામાં કે વોટ મિનિંગ ઓફ વાંદરીપાના. ખરેખર અંગ્રેજી શીખજો, આપણે કાંઈ વાંધો નથી, શીખજો જ તે. પણ સારું અંગ્રેજીમાં કાંઈ. હા, એક ભાઈ એની પત્નીને કીધું કે તમે કેટલું ભણ્યા? કે MBBS પૂરું કર્યું, MD પૂરું કર્યું. તો એ તો અંગ્રેજીમાં જ હોય. તમને બહુ અંગ્રેજી આવડે? તક હા, તક તો ભજીયાનું અંગ્રેજી કરો ને જલેબીનું અંગ્રેજી કરો, હાલો લ્યો. કે એ ન થાય. તક તો હું ભણ્યા. પણ હકીકત છે ને હાઠુભાઈનું અંગ્રેજી થાય. હાલો કરો લ્યો, હાઠુભાઈને હું અંગ્રેજી કરું? એક ભાઈ મને પૂછ્યું, મને કે હાઠુભાઈ એટલે હું? મેં કીધું એક જ શોરૂમમાં લઈ, બે શેતરાણા હોય. આજે આ બધા આરીભરતના એના જે મશીન, એમ્બ્રોઇડરીના જે મશીન જે નાખ્યા ને, એ લગભગ હાઠુભાઈ ભાગીદાર છે. એકની પાસે પૈસો ને એકની પાસે અનુભવ, બે ભાગીદાર થાય. 5 વર્ષ થાય ને અનુભવ એ પૈસાવાળો થઈ જાય, એટલે પૈસાવાળાને અનુભવ થઈ જાય. અને તમે ગમે ત્યાં જાઓ દુનિયામાં, આપણે ધંધો તો એ જ કરવાનો. એક મહેમાન આવ્યા તો સવારમાં જાગ્યા, તો સવારમાં સીધા મેથીના થેપલા, મેથીના થેપલા દહીં ખાધું. બપોર થયું, મેથીની ભાજી રોટલી. હાંજ પડી, મેથીના ગોટા. ઓલો સવારે મહેમાન જાગ્યો પાછો બીજે દી, એ કે મેથીનો કેરો ક્યાં છે દેખાડો ને, હું સરી આવું. તમારે વાર આગળ વાઢીને લાવવું ને બનાવવું. મેથી મેથી મેથી, અમને જ કેરો દેખાડો, અમે મોઢામાં લઈ બે. આનંદ તો આવવાનો જ. એમાં અત્યારે લગ્નગાળો હાલે છે સાહેબ. ઓણ તો આમ જો GST લાગે છે તોય કોઈ પણવામાં બાકી મૂક્યું નથી. તમે રોડે છોડો અત્યારે, તમે આમ જો આટલી તળાજા જાઓ ને તો 15 વરરાજાની ગાડી સામી મળે. અને વરરાજાની પાઘડી જ ઉપરલી ખબર પડી જાય કે આ એકલો પણવા ગયો હતો, સમૂહમાં પણવા ગયો હતો. સમૂહની પાઘડી જ નોખ્યો. એના સાફા હોય ને એ નોખા તો લાગે સમૂહ લગ્નનો જ વરરાજો થાય. કેવા ગાડીઓ હોય, હણગારીઓ હોય, માથે વળી ગજરા મૂક્યા હોય. આપણે હોટલે ઊભા રહી તો ન્યાય 1-2 ગાડી પડી હોય વરરાજાની. આપણે આમ બારીમાં ડોકાઈ તો 2 જણા ગુલ્ફી ખાતા હોય આવી ટાઈપના બેઠા બેઠા. શું જમાનો આવ્યો ડો, પૂછો વડીલોને વળ ખાઈ ખાઈને તૂટી ગયા. આવો લગ્ન કેવો. પેલા તો લગ્ન થતા ભાઈ આમ જો તાણીમાં. હા,
એવું ગામડામાં જાન ગઈ હોય ત્યાં ઉતારા દીધા હોય લખમણ ત્યાં તે આમ જો ખુરશીયું કેવ્યું ભાઈ ઊંધા ડબ્બા નાખ્યા હોય એની માથે રજાયું નાખી હોય એ ત્યાં વરરાજો નણવર બેઠા હોય સામે બે ડબ્બા ઊંધા એની માથે હિંડોળાની ખાટ એમાં ભરત મૂક્યા હોય એમાં વળી ભરતના રમકડા મૂક્યા હોય મોતીના વરરાજાની તલવાર ખીલીએ મૂકી દીધી હોય પછી વરરાજાને કીધું હોય તારે મોઢે ભાર હોય તારે બોલવાનું ન હોય એટલે વરરાજો હજળો જ બેઠો આમ કોક બોલાવે તો આખો ફરે આમ આપણે કઈ કેમ છો બહુ મજા આવે હવે ત્યાં ગામડામાં જાનું જાતી ભાઈ એટલે એ આવી રીતે બેઠક થઈ ગઈ હોય ઢોલીને કહી દીધું હોય એ ડેલે બેઠો હોય એ વળી પાસે ભીતે ટેકો દીધો હોય એક પગ ઢોલની માથે હોય એ પગની એ જે માથે પગ હોય એને કોણી ટેકાવી હોય અને આમ બેઠો બેઠો બીડી પીતો હોય ઇન્દ્ર બિશારો લાગે સાહેબ એ ટેસડો 5 સ્ટાર હોટલમાં હું તાજ હોટલમાં આવો ટેસડો એ જે બીડી પીતો હોય હા કોક નીકળે તો વળી ધમ બધીને મારે એને કહી દીધું હોય કે વરરાજો અણવરને નીકળે એટલે માંડવા સુધી વગાડતો આવજો કારકર એ આખી જાને જેટલું પીધું હોય એકલા એ પી ગયો હોય જો કે કોઈ નથી પીતા કા હવે કોઈ નહીં આપણા સમાજ બધે બહુ ઓછું થઈ ગયું બહુ ઓછું થઈ ગયું બહુ ઓછું થઈ ગયું અમારા એક જણા હમણાં 2 જણા ગયા ને 1-2 જણા તેને નાગેહરી પોલીસે પકડ્યા એમાં એક તો પી ગયેલા ને જીભું જ લાય પોલીસે કીધું ક્યાં ગયા થાય તો દીવ દારૂ પીધો તો ન્યા હું તીરથ છે સાહેબ કે તું તો જવા જ દે ન્યા હું સલામત મળે જીતું એટલે આવી રીતે જાન આમ બેઠી હોય આખી પછી જો તેથી ગામડામાં ટોયલેટ બાથરૂમ નહોતા વરરાજો વાના ખાઈને આવ્યો હોય આમાં વાનાની કેટલાને ખબર છે હું વાત કરે ભાઈ બસ એટલી આંગળી તો ઘણી બાકી ડાયરાનો વાનો શું કહેવાય ખબર જ નથી એનું કારણ એ કહું સાહેબ વાનો આ બહેનોને ખબર છે ને બાબા મારી માવુને ખબર જ હોય ને કારણ કે વાનો 10-15 વાનાના લગ્ન હોય એમાં 5 દિવસ પછી એના લગ્ન વધારે પછીના જે 5 દી હોય ને તો આપણા હગા વાલા પાડોશી એને વાનો ખાવા એટલે વરરાજાને જમાડવા લઈ જાય આજે અમારી ઘરે વાનો ખાવા આવજો મારી જેવા મફતિયા બે આર્યા સડી જાય એ વળી જો વૈશાખના લગ્ન હોય તો રસને પૂરી કર્યા હોય અને રસ જેવો વરરાજાને આપે ને મારી જેવો મફતિયો શું કે ભાઈ રસ નહીં ખાય તારો બાપ ભડદા ખાતો ભાઈ રોજ નહીં ખાય તેના લગ્ન છે તમારે ફળીએ પગાડ્યું નકર આ થોડો અમારી ઘરે હોય પછી એને ટૂંકમાં પ્રેમથી જમાડે વરરાજાને જમાડે અને પછી ઢોલી બોલાવે ઢોલ વગડાવે અને વરરાજાની માથે આમ સાડી કે એવું કલર વાળું કપડું રાખે અને શારે શેડે આપણી માવું શેડા પકડીને ઊભી હોય અને વરરાજો એક હાથે તલવાર એમ કહેવાય ત્યાં ટેકો રાખીને ઊભો હોય એક હાથમાં નાળિયેર હોય અને એમાં પછી બહેનો આડો પાડોના બહેનો હોય એમાં ત્યારે તો રૂપિયો 2 રૂપિયા બહુ થઈ જતું સાહેબ એ પહ ભરે એને પહ ભરાવે અને પછી ગામમાં એના ઘર સુધી વગાડતા વગાડતા મૂકવા જાય આવું 5 દી રોજ આમણામ ચાલુ હોય ઉત્સવ ગામમાં અને વાહે બાયું ગીત ગાચ્યું જાય કોણે તારા નાળિયેરા શણગાર્યા ને કોણે તારો પહ ભર્યો રે હવે તો અમુક ગીત હાવ વૈયા જ ગયા એ હારો છોકરો હોય તો આ નહીતર કેવું ગવાય ખબર પાડોશી એના નાળિયેરા શણગાર્યા ને પછી પોલીસે એનો એક વરરાજાને સાલું ફેરામાં પોલીસ ઉપાડી કે રહેવાજો કેમ તા કે આ ડંકીનો પાઇપ સોર્યો હતો આ ગામમાં એને ઓળખરે આટો આવ્યો ત્યારે એક જમાઈ 15 દી રોકાણા તેના સસરાએ કીધું જમાઈ નીકળો 15 દી છા તો બોલો કે તમારી દીકરી 3 વર્ષ થશે અમે કોઈ દી ન કીધું નીકળો એમ આમાં ઉપાડ લેને કોણ એક મહેમાન 20 દી રોકાણા ને તો ગરધણી આવીને દસ્તાવેજ આપ્યો કાગળ દસ્તાવેજ જોતા દસ્તાવેજ કોના નામનો છે મને ઉકલતું નથી કે તો મહેમાન આમ પાના ફેરવતો કે આ તો તમારા જ નામનો છે
મારા જ નામનો છે? હા, મને વહેમ પડતો હતો. તોય મહેમાન નો સમજો, બોલો. તોય મહેમાન રોકાણો. પછી એની ઘરવાળીને કીધું કે આ જાતો નથી, કરવું હું? તો બેન કે કહેવું જોવે ને, બાકી મહેમાન શું ટકે? એનો બાપે વિયો જાય વંડી ઠેકી. તમારે મને કહેવું છે ને, મારે એમ કે તમારા ભાઈ બનશે, મારે થોડો વિવેક છોડાય. પણ તમે દુઃખી હોવ તો હું મારા ધણીને ન દુઃખી થવા દઉં. ન હોય મહેમાન તો મહેમાન હું તો છો ને, ત્યાં જઈને બેને ગાડલું ઊંચું કર્યું, ઊભો થાય, એ તું આવ્યો તે દોના છોકરા હેઠા હુવે. હા, તો મારો દીકરો ઓશીકુ લઈને વાહે ચાલ્યો બેન, ઓશીકુ લેતા જાઓ, મને તો હાવ હેઠું પાવે. હવે આને કેમ કાઢવો ગયો તો? પછી આમ ડેલીની બહાર ઓટો હતો ને સવારમાં ગરધણીને મહેમાન બે બેઠા બેઠા દાંતણ કરતા હતા. તો સામેની અગાશી ઉપર એક ભાઈ ઊભા ઊભા બંદૂક હરખી કરે. અને ઓલો મહેમાન હતો ને એની કોઈ ટાકે, તો મહેમાનનું દાંતણ આમ સટી ગયું. ગરધણી કે દાંતણ કરો. ઓલા ભાઈ શું કરે? એ કાંઈ ન કરે, તમે દાંતણ કરો. એ તો 2 મહિના પહેલા એનો મહેમાન આવ્યો ને, એને મેં ભડાકે દીધો હતો. તેદુ નો કહેતો હતો કે હવે તારી ઘરે મહેમાન આવવા દે, હવે દાંતણ કરવા ખોટી થાય. એટલે વાંદરીપાનું વાંદરીપાનાની જરૂર હતી. હવે સાંભળો, એ ભાઈને વાંદરીપાનું મગાવવું હોય તો કાંઈ એના છોકરા પાસે મગાવાય, કાંઈ એના માણા પાસે, કોઈ પણ પાસે મગાવાય. ભાઈ વાંદરીપાનું લેતા હોય. પણ ભૂલ શું થઈ ખબર? એની પત્ની પાસે મગાવ્યું. વાંદરીપાનું લાય. હવે નક્કી કરો હું આવ્યું છે. પછી મારો કહેવાનો અર્થ, કોની પાસે શું માગવું? ઘણા નથી ગણપતિના મંદિરે જઈને કહેતા, હે ગણપતિ દાદા રીધી સીધી આપજો. ડોહો માર છે, બે એની ઘરવાળીઓ છે. ગણપતિને કહેવાય રીધી સીધી આપજો? ના, એને કહેવાય તમે વિઘ્ન દૂર કરો અમારે, અને તમે અમારી ઘરે આવશો તો વાહે વાહે રીધી સીધી આવશે જ. તમે વિષ્ણુની પ્રાર્થના કરો, વિષ્ણુ એટલે નારાયણ ભગવાન પોતે આવશે તો વાહે લક્ષ્મી આવશે જ. તમે સદગુરુની પ્રાર્થના કરો ને સાહેબ, તો 33 કોટી દેવ તમારા ઘરે આવવાના છે. એટલે એમાં કોઈ ખામી ન રહે. એવી જ્યારે ખાખી બાપુની કૃપાથી મળ્યા છે, ત્યારે હું જિગ્નેશ બારોટને વિનંતી કરું કે આવો મારો બાપલ્યો, એને મોજ આવે એવી મોજ લઈને આવે. ભાઈ શ્રી જિગ્નેશ બારોટ, તાળીના ગળાથી વધાવો ભાઈ શ્રી જિગ્નેશભાઈ બારોટ. એટલી તાળીમાં ન આવે, આમ બે હાથ ઊંચા કરીને એને થાવું જોઈએ. મવા પરગણું સાબાદ આવે ભાઈ શ્રી જિગ્નેશ બારોટ.